નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયની અંદર પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી ક્રમ મંત્રીની જે ભરતી આવવાની છે, તો કેટલી જગ્યાઓ હશે, અંદાજિત, અને ફોર્મ ક્યારે ભરાશે અને પરીક્ષા ક્યારે હશે, એ તમામ બાબતોની આપણે આજના આ સેશનની અંદર ચર્ચા કરવાના છીએ. તો ચેનલની અંદર નવા હો તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ, અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરી તો વોટ્સઅપ ગ્રુપને અવશ્ય જોઈન કરી લેશો. એ ઉપરાંત રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ એક્ઝામ માટેની ટેસ્ટ સિરીઝ અને રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ એક્ઝામ માટેની ટેસ્ટ સિરીઝ 2.0 આ બંનેને તમારો ભવ્ય પ્રતિસાદ મળ્યો એ બદલ તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. તો જોઈએ આપણે કે જગ્યાઓ કેટલી આવશે. તો સાહેબ, હમણાં જ આપણે પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડનું જે ભરતી કેલેન્ડર આવ્યું, 10 વર્ષનું ભરતી કેલેન્ડર, એ મુજબ જોઈએ તો અહીંયા કણે આપેલી છે કે જુનિયર ક્લર્કની ભરતી તેમજ જે પંચાયત સેક્રેટરી એટલે કે વિલેજ પંચાયત સેક્રેટરી ક્લાસ 3 ની કેટલી જગ્યાઓ દેખાડે છે ભાઈ? 2026 ની અંદર કેટલી જગ્યાઓ છે? 650 જગ્યાઓ. પણ આનાથી વધારે આવવાની શક્યતા પૂરેપૂરી છે. ભલે અહીંયા કને દર્શાવેલી હોય 650, પણ આના કરતા વધારે જે છે જગ્યાઓ આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. બીજી વસ્તુ કે આ એક બેસ્ટ ભરતી કહી શકાય, કારણ કે માત્ર એક જ પરીક્ષા છે અને પછી સીધી નિમણૂક છે. એટલે બેસ્ટમાં બેસ્ટ ભરતી કહી શકાય, અને સમય પણ તમને ઘણો બધો મળ્યો છે, તો એની બેસ્ટ પ્રિપેરેશન કરી શકાય, જેથી કરીને એક જ પરીક્ષા પાસ કરીને તમારી સીધી નિમણૂક જે છે એ તમને આપવામાં આવનાર છે. તો જોઈએ, આ 650 જગ્યાઓ અમને ભરતી કેલેન્ડરની અંદર દર્શાવેલી છે, પણ 650 કરતા પણ વધારે ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે. જોઈએ હવે એક્ઝામ ક્યારે હશે, ફોર્મ ક્યારે ભરાશે. તો જે આની અગાઉ જે પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે એક ભરતી કેલેન્ડર એટલે કે અપડેટ એક આપી હતી, એ અપડેટ મુજબ જાન્યુઆરી 2026 ની અંદર જે છે એ ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી ક્રમ મંત્રીની જે છે ફોર્મ જાન્યુઆરી 2026 માં ભરાવાના છે. બરાબર. જુલાઈ 2026 ની અંદર એની જે એક્ઝામ છે એ યોજાવાની છે, અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2026 ની અંદર જે છે એનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. આવું પંચાયત સેવા પસંદગી મંડળે જે છે એ ડિક્લેર કર્યું હતું થોડા સમય અગાઉ. ઓકે, તો જાન્યુઆરીની અંદર જાહેરાત આવશે, જુલાઈ મહિનાની અંદર જે છે એની પરીક્ષા હશે, અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર જે છે તમારું પંચાયત સેક્રેટરીનું રિઝલ્ટ આવશે. ઓકે, ચલો, તો આ વાત થઈ કે ક્યારે આવશે ભરતી અને ક્યારે એના ફોર્મ ભરાશે. ઓકે, હવે એનો અભ્યાસક્રમ શું છે ખાસ ધ્યાન રાખજો. અભ્યાસક્રમમાં 70 ગુણ જો પણ જુનિયર ક્લર્ક અને વિલેજ પંચાયત સેક્રેટરી આ બંનેનો સિલેબસ સેમ જ છે. ઓકે, 150 ગુણનું જે તમારું પેપર રહેશે અને 2 કલાકનો તમને સમય મળશે. 0.25 નેગેટિવ માર્કિંગ છે, અને એમાં 70 ગુણનું વેટેજ તમારું જીકે ધરાવે છે, જીકે જીએસ ધરાવે છે, અને 20 ગુણનું ગુજરાતી, 20 ગુણનું અંગ્રેજી અને 40 ગુણનું ગણિત અને રીઝનિંગ વેટેજ ધરાવે છે. આમ ટોટલ 150 ગુણ અને 2 કલાકનો સમય રહેશે. ઓકે, આ બંનેનો સિલેબસ સેમ છે, એટલે કે બંનેની પ્રિપેરેશન તમે સાથે કરી શકો છો. ઓકે, જુનિયર ક્લાર્કની ડિસેમ્બરની અંદર જાહેરાત આવી જશે એવું જે છે ભરતી બોર્ડ દ્વારા જણાવેલું છે. બરાબર. જોઈએ આગળ, જીકે ની અંદર જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ, એના પછી ઇતિહાસ ગુજરાત અને ભારતનું, કલ્ચર ગુજરાત અને ભારતનું, જીઓગ્રાફી ગુજરાત અને ભારતનું, સ્પોર્ટ એટલે કે રમત ગમત. બરાબર. બેલી વખતે આપણે બહુ બેસ્ટ કરાવેલું હતું રમત ગમત. ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બંધારણ. ઓકે, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ એટલે કે ભાઈ જે યોજનાઓ છે ભારત અને ગુજરાત સરકારની. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી. બરાબર. કરંટ અફેર્સ એન્ડ રિજનલ એટલે કે પ્રાદેશિક, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે વિશ્વ અને ભારતનું, એ ઉપરાંત ગુજરાતનું જે છે કરંટ અફેર્સ વર્તમાન પ્રવાહ તમને પૂછાશે. એમસીક્યુ બેઝ પરીક્ષા છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓએ તૈયારી ચાલુ ના કરી હોય કરી દેજો, કારણ કે ખૂબ જ બેસ્ટ જે છે આ ભરતી છે, એક જ પરીક્ષા દ્વારા નિમણૂક છે, અને એ પણ એમસીક્યુ બેઝ છે. ઓકે, હવે જો તમે અમારી સાથે જોડાવા માંગો છો તો મેન્ટરશિપ પ્રોગ્રામ આપણો જે છે એ તમને ફ્રી મળે છે આ જે ટેસ્ટ સિરીઝ તમે પરચેસ કરો છો એની સાથે. રેવન્યુ તલાટીની પ્રાથમિક કસોટીની ટેસ્ટ સિરીઝ આપણી હતી. રેવન્યુ તલાટીની પહેલી બેચ ફૂલ થઈ ગઈ, એટલે આપણે 2.0 બીજી એક ટેસ્ટ સિરીઝ ચાલુ કરી. આ બંનેને તમારો ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. બરાબર. એટલે તમને કોન્ટેન્ટની એ બધી ખબર જ છે. પંચાયત તલાટી અને ક્લર્ક માટે આપણે ડેલી શેડ્યુલ ટોપિક ટેસ્ટ એક ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અંદાજિત 15 ઓક્ટોબર આસપાસ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓકે, 15 ઓક્ટોબર આસપાસ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. 120 દિવસનું આપણું પ્લાનિંગ છે. ઓકે, અને વીકલી પ્લાનિંગ તમને જે છે એ ગ્રુપની અંદર આપવામાં આવશે, અને એ મુજબ તમારે વાંચવાનું છે ને એ ટેસ્ટ આપતું રહેવાનું છે. સમયાંતરે એટલે કે વીકલી આપણે એક સેશન રાખીશું આપણી આ ટેસ્ટ સિરીઝની અંદર, લાઈવ લેક્ચર રાખીશું, જેની અંદર આપણે જે છે ચર્ચા કરતા રહીશું, અને
શું આગળનો પ્લાન છે, એક્ઝામને કઈ રીતે આપણે ક્રેક કરી શકીએ, કયા સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરવું, એ તમામ બાબતો જે છે એ આ વીકલી સેશનની અંદર આપણે ચર્ચા કરતા રહીશું. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે. એ ઉપરાંત તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ઇન્ક્વાયરી નંબર આપેલો છે, ત્યાંથી પણ તમે કોલ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.